સો રાધે રાધે ગાઈસ, મારા આજના ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મેં 2 દિવસથી વ્લોગ અપલોડ નથી કરી શક્યો કેમ કે મારી તબિયત બહુ જ ખરાબ હતી. ને અત્યારે હવે સાંજના 6 વાગ્યા છે ને આરું અને અમે બે ફરવા જઈએ છીએ તળાવમાં. આને તળાવમાં હાલવા જવાનો બહુ શોખ હતો એટલે ચાલો હવે જઈએ. તો ચાલો આગળ તળાવે જઈને શું શું કરવું એ તમને બતાવીશ અને રમશે આટા મારશે એવું બધું બતાવીશ. સો ગાઈસ, પછી હું ને આરું પહોંચી ગયા છે તળાવે. તો ચાલો હવે તળાવની અંદર જઈએ અને પછી તમને નાના મોટાના ફોટા વોટા પાડીએ અને તળાવની અંદર એન્જોય કરીએ એ બતાવું તમને. સો ગાઈસ, પછી હું અને આરું આવી ગયા છે નરસિંહ મહેતા તળાવે. તો ચાલો આજે આરું કદાચ પહેલી વાર આખા તળાવનો આટો મારશે તો એ તમને હું બતાવીશ આગળ. તો ગાઈસ, પછી હું તળાવે આવ્યો અને મને મળી ગયા મામા. સો હવે અત્યારે ફોટોશૂટ ને એ બધું અમે કરીએ છીએ. ફોટા બોટા પાડીને પછી આગળ શું કર્યું તમને બતાવું. પછી ફર્સ્ટ આઈલેન્ડમાં તો અમે ફરી લીધું ને સો હવે બીજા આઈલેન્ડમાં જાય છે. તો ચાલો બીજું આઈલેન્ડ એ તમને બતાવીશ ને વચ્ચે નાની મોટી વોટરફોલ ને એવું આવે એ પણ બતાવીશ. તો બ્લોગ જોજો, મજા આવશે. ના ઢીંગલી કેટલી મજા કરે છે એ તમને બતાવીશ, મજા આવશે, જોજો ખાસ. તો પછી હું આવતો તો ને આપણા જીમના મિત્ર મળી ગયા. કેમ છો ભાઈ? મજામાં ને? મજામાં ભાઈ. સો ચાલો હવે આગળ. ઓલા લોકો તો ક્યાંય નીકળી ગયા તો પાછા આપણે ત્યાં પહોંચીએ. તો પછી અમે આઈલેન્ડે બેઠા હતા, મસ્તી કરી, આરુબેન દોડા દોડી કરતા હતા, મજા આવી ગઈ. ને અત્યારે અમે આવ્યા છે વોટરફોલ જોવા. મીન્સ કે ભાઈ સાહેબ કેવું મસ્તનું ક્રેઝી લાગ્યા, બહુ મસ્તનું છે. નાની મજા આવે છે બહુ જ સારું ને મસ્તનું બને. મન તળાવમાં સૌથી વધારે આ એક જ વસ્તુ ગમી. હવે ચાલો અહીંથી આખું તળાવ અમે ફરીને જાય પાછા ઘરે. સો પછી આરું અને રમવું હતું એટલે અહીંયા પ્લે એરિયામાં રહી આવ્યો. હવે નાની મોટી ગેમ્સ રમશે. તો પછી તળાવ નહીં ફરીને હું આવી ગયો તો ઘરે. સો અત્યારે આવ્યો છે મારો ફ્રેન્ડ અને અમે બંને જઈએ છીએ ભવનાથ. તો ચાલો આપણે આગળ મળીએ. સો ગાઈસ, પછી ફાઇનલી હેરીસ અને સમીર પણ આવી ગયા છે. તો હવે અમે અહીંથી ડાયરેક્ટ જવાના છીએ ભવનાથ. તો ગાઈસ, પછી અમે બધા ભાઈઓ જઈ રહ્યા છે ભવનાથ. હેરીસ અને અર્જુન ને હું અને સમીર અમે બધા સાથે બેઠા છે. તો ચાલો હવે આપણે આગળ મળીએ અને તમને બતાવું અમે શું શું કરીએ છીએ. સો ગાઈસ, પછી અમે ભવનાથ આવી ગયા કોકો પીવા માટે. સો હવે કોકો ની બધું પીને આપણે આગળ જઈએ. સો ગાઈસ, પછી અમે બધા ફ્રેન્ડ્સ આવી ગયા મહાદેવના દર્શન કરવા માટે અને હવે દર્શન કરીને અહીંથી આપણે આગળ જશું. સો ગાઈસ, પછી બ્લુ બ્રાઇટમાં અમે આવીને સ્ટ્રોબેરી ટી ટ્રાય કરી. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ટેસ્ટ છે, બહુ જ મસ્તની છે. સો ગાઈસ, પછી અમે આવી ગયા જેલવીએ નાસ્તો પાણી કરવા માટે. સો અહીંયા હવે શું ખાય છે એ જોઈએ. મને તો કાંઈ ખાવાની ઈચ્છા નથી કેમ કે મારી તબિયત બે દિવસ બગડેલી હતી એટલે મેં કાંઈ પણ આડાવડો બહારનું નથી ખાતો. સો હવે ઘરે જઈને તમને ડાયરેક્ટ ઘરે જ ભાગ. સો ગાઈસ, પછી અમે ડાયરેક્ટ ઘરે આવી ગયા. સમીર અને હેરીસ મને મૂકવા આવ્યા હતા. સો ચાલો હવે અહીંથી ઘરે જાઉં ને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.